ભક્તિજુક્તાન સત્તાણમણકામણમ પૂર્ણે કપ્પતરૂ કામધેનુવમં દુઃખદોહગદારિદ્રનિન્નાસણમ સિદ્ધચક્કમ સયા સંપુણે સાસય. શાશ્વત એવા સિદ્ધચક્ર પદને વંદન. મહામંગલકારી નૌપતજી મહારાજની આરાધનાના પરમ પાવન દિવસો છે. એક લોકોત્તર આરાધના જે પામ્યા પછી બીજું કશું જ કરવાનું મન ન થાય. એક અદ્ભુત સાધના હાથ લાગી ગઈ છે. આપણી કલ્પના પહોંચે એના કરતા અનેક ગણો પ્રભાવ આ આરાધના સાધનાનો છે. આપણે કેટલું સમજ્યા છીએ ખબર નથી. આપણે શું સમજીને કરીએ છીએ એ પણ ખબર નથી. એ સમજણ મેળવવા અને વધારવા આપણે ખરેખર તૈયાર છીએ ખરા? આપણને શું મળ્યું છે ને એનું મૂલ્ય ખરેખર સમજાવવું જોઈએ. માત્ર ગીતોમાં નહીં, માત્ર નારાઓમાં નહીં, માત્ર સાંભળવામાં કે એમાં નહીં, તમારા અંદરથી એનું મૂલ્ય તમારી અંદર સ્થાપિત થવું જોઈએ કે આ કેવું અચિંત્ય ચિંતામણી હાથ લાગી ગયું છે. હવે ચિંતામણી મુજ હાથ. જે પામ્યા પછી બીજી કોઈ જ આકાંક્ષા મનમાં બચે નહીં ને એને પ્રભાવનો અનુભવ કહેવાય. દુનિયાના સગળાએ મંત્ર તંત્ર યંત્ર એનું સામર્થ્ય એક બાજુ લગાડી દો અને એક બાજુ નૌપતજીની આરાધના લગાડી દો, તુલના જ ન થાય. એ સગળું મૂકી દઈએ ને તો એ સરસવ જેટલું થાય અને આ મેરુ જેવું છે. એનો પ્રભાવ વિચારવા જેવો છે, એનું સામર્થ્ય વિચારવા જેવું છે. મનોવાંછિત પૂરે આપણે ત્યાં ઊભા રહી ગયા. તમે શ્રીપાળના જીવનમાં ડોક્યું કરો. જેને ધર્મ સાથે કાંઈ લેવા દેવા નથી એવો એ આત્મા છે. જેને દેવ ગુરુ ધર્મની કોઈ જ સમજ નથી એવો એ આત્મા છે. મૈણાનો સાથ, એ માત્ર મૈણાનો સાથ નહોતો, એક સમ્યક દ્રષ્ટિનો સાથ. એક સમ્યક દ્રષ્ટિ આત્મા જીવનમાં જોડાય. એક સાચા અર્થમાં ધર્મ સમજેલો આત્મા પોતાની સાથે જોડાય તો જીવનમાં શું પરિવર્તન આવી શકે એની મિસાલ છે શ્રીપાલ અને મૈણા. કોની સાથે જોડાવું અને કાં તો મારે જ કોઈકની સાથે જોડાવું હોય તો મારે કેવા હોવું એનો દાખલો છે. કોને સાથે રાખવા અને આપણે કોની સાથે રહેવું, બંને એક સમજુ આત્મા આવે અને કેવું પરિવર્તન. પહેલી જ વાર આરાધના કરી છે ગુરુ મહારાજના કહેવાય, પહેલી જ વાર. પણ બસ મૈણા ઉપર એક ભરોસો બેસી ગયો, એક વિશ્વાસ બેસી ગયો. પોતાના ધર્મ પ્રત્યે, પોતાની ધર્મ શ્રદ્ધા પ્રત્યે, પોતાની ધર્મની સમજણ પ્રત્યે આ વ્યક્તિને કેટલું સમર્પણ છે એ એને સ્પર્શી ગયું. માત્ર બહારનું જોઈને વિચલિત થઈ જવું એ ધર્મીનું લક્ષણ નથી, એ આરાધકનું લક્ષણ નથી. માત્ર આજનું જોઈને વિચલિત થઈ જઈએ
વ્યાકુળ થઈ જઈએ એ ધર્મની સમજણનું લક્ષણ. નહીતર મહિલાને ખબર નથી કે આ કોઈ રાજકુમાર છે, મહિલાને ખબર નથી આ કોઈ ઉત્તમ પુરુષ છે, કશી જ ખબર નથી. બસ એને એટલી જ ખબર છે કે સંસારમાં જે બને છે ને એ બધું જ કર્મને અધીન બને છે. હું રાજકુમારી હોઉં તો એમાંથી બાકાત નથી. રાય હોય કે રંક હોય, કુદરતના કાનૂનમાંથી, કર્મ સત્તાના કાનૂનમાંથી કોઈને કોઈ ફેસિલિટી, સગવડ જુદી મળતી નથી. સૌ એના ભોગ બને છે. પણ બસ જે માએ મા ધર્મ પામેલી છે, જોજો તમે, ધર્મ એ ઉતરવો જોઈએ. તમારી પેઢી દર પેઢી તમારી અંદર ધર્મ ઉતર્યો હોય ને તો જ આગળ વધે. એ પરંપરા હવે તમે જોજો ઓસરી રહી છે. કેમ ઓસરી રહી છે? કેમ ઓસરી રહી છે? એના મૂળ ક્યાં છે? એના મૂળ આપણામાં જ. આપણે ભલે એમ કહેતા હોઈએ કે આજની પેઢી સાહેબ ધર્મથી વિમુખ થઈ રહી છે, પણ એમાં થોડોક હિસ્સો આપણો પણ છે. આપણો ધર્મ, આપણી ધર્મ ભાવના, આપણી ધર્મ શ્રદ્ધા એવી બળુકી નથી. મેં એકવાર કહ્યું હતું તમને, તમારા ઘરમાં કોઈ એથિક્સ, કોઈ સિદ્ધાંત, કોઈ નિયમ ખરા કે આ ઘરમાં ખંભાતમાં રમણભાઈ શ્રોફનું કુટુંબ છે, એના ઘરમાં કાયદો, આપણા ઘરમાં કોઈ પણ નવું વ્યક્તિ આવે, એ પરણીને આવે કે જન્મીને આવે, એને ઉદ્ધાન કરવા જ પડે. એ ભેગું થવાની રાહ ન જોઈએ, 4 જણા ભેગા થાય પછી કરી. અને ઉદ્ધાન પોતાના જ પરિવાર તરફથી રાખવાના, લાભ પોતે લેવાનો અને એમાં પોતાના પરિવારજનને બેસાડવાના અને ઉદ્ધાનનો આરાધક બનાવવાનો. આ સિદ્ધાંત કહેવાય. સંસ્કાર કેમ પડશે? સંસ્કાર રેડાશે કેમ? આનુવાંશિક રોગો આવી શકે તો આનુવાંશિક ધર્મ ન આવે. આનુવાંશિક જ હોય છે ને, શું કહેવાય ને તમારે ઇંગ્લિશમાં? હેરિડિટી. હેરિડિટીમાં રોગ આવે, હેરિડિટીમાં સારપ ના આવે. મેં કોઈ સાંભળ્યું નથી, પણ આવવું જોઈએ. એની માં ધર્મ પામેલી છે, ધર્મ સમજેલી છે, અને એટલે એને મહિનાને એવા અધ્યાપક પાસે ભણવા બેસાડ્યા છે કે જે સ્વયં સમ્યક દર્શનનો સ્પર્શ પામેલા. બધી જ ચિંતા કરજો, પણ આત્માની ચિંતા વધુ કરજો. તમારી સાથે જે છે ને બધી જ ચિંતા કરજો, બધી જ ઈચ્છા પૂરી કરજો, પણ આત્માને નુકસાન થાય એવું કોઈ પગલું તમે નહીં ભરતા. એની ભવિતવ્યતા હોય અને એ ક્યારેક આમ કરી લે એ જાણે, પણ તમારા હાથે એનું અહિત ન થાય એની ચીવટ રાખજો. કેવું શિક્ષણ મેળવ્યું હશે, કેવું જ્ઞાન મેળવ્યું હશે અને કેવું પચાવ્યું હશે. આત્માના પ્રદેશે પ્રદેશે એ સમજણ કેવી રસાઈ ગઈ હશે. અચાનક આવી પડેલી આવી પરિસ્થિતિ, સાવ સરસ ચાલતું, કંઈ જ નહોતું. બંને દીકરીઓની પરીક્ષા ચાલતી હતી, કંઈ જ નહોતું. પુણ્યથી શું મળે એટલી વાતમાં તો બધું વતેસર થયું. પેલો ખુશ થઈને કહે છે કે તું માગ, હું આપું. જોકે આપણને એમ જ લાગે મહિના દોઢ હતી. સમજી જવું જોઈએ ને, હે સાહેબ? અવસર વર્તે, સમય વર્તે, સાવધાન. સમય સાચવી લેવાનો, પછી ક્યાં નથી કહેવાતું. તો આ રાસ નો લખાય હોત. આપણી જે માણિયાગીરી કરી હોત ને તો આ રાસ ન લખાયા હોત. અને એનું આલંબન લઈને આજે હજારો લોકો જે આરાધના કરે છે, આલંબન જેને બનવું છે એને બહુ કઠોર થવું પડે. આ આલંબન બન્યા જ. અને જે ઘટના બની, જે પરિસ્થિતિ બની, એને ક્યાંય વિચલિત ન થાય. સમ્યક જ્ઞાન મેળવવાનું
પ્રભુ શાસનનું જ્ઞાન મેળવવાનું કારણ શું? બસ આ જ કારણ. જેમ જેમ આવતું જાય એમ એમ સમાધિ સધાતી જાય. અનુકૂળ પરિસ્થિતિ હોય તોય, મેં કહ્યું હતું એક દિવસ, અનુકૂળ હોય તો સાવધાની, પ્રતિકૂળ હોય તો સમાધિ. બસ આ સમ્યક જ્ઞાન પાછળનું કારણ છે. એને મળ્યું છે ને, માટે એને સમાધિ રહી છે, માટે આ દ્રઢતા રહી છે. અને આ સમાધિ, આ દ્રઢતા, આ સ્વસ્થતા શ્રીપાળને સ્પર્શી છે. એણે આરાધન કર્યું અને તમે જુઓ એના જીવનમાં જ્યાં ગયા ત્યાં, જ્યાં પગલું માંડ્યું ત્યાં, પગલું માંડું હું અવકાશમાં ને નીચે જોઉં હરિવરનો હાથ. એ જ્યાં પગલા માંડ્યા છે ને ત્યાં એને સિદ્ધ ચક્રનો સાથ મળ્યો છે. ત્યાં એને વિમલેશ્વર દેવની રક્ષા મળી છે, ત્યાં એની સહાય મળી છે. જે ઈચ્છ્યું છે, જે વંચે તે સંપજે. તમે જે ઈચ્છો તે. આપણે બીજે ફાફા મારીએ છીએ એનું કારણ એક જ છે, આપણી શ્રદ્ધા એ કક્ષાએ હજી પહોંચી નથી. બાકી એક સિદ્ધ ચક્રની આરાધના પર્યાપ્ત છે, પર્યાપ્ત. એક માત્ર આ આલંબન પકડી લો અને જીવનમાં ક્યાંય નહીં જાઓ, ક્યાંય નહીં ભટકો, કોઈ બીજી આરાધના સાધના નહીં કરો ને, બધું જ થઈ પડશે. પણ શ્રદ્ધા. આપણે છે ને એલોપેથી વાળા છે, હોમિયોપેથી વાળા નથી ને આયુર્વેદ વાળા. આપણે એલોપેથી વાળા. માથું દુખ્યું અને દવા લઈને તરત જ શાંત થઈ જાય, એમાં તમને વિશ્વાસ છે, એમાં જ વિશ્વાસ છે. આ આરાધનાઓ એવી છે જે રોગને દબાવતી નથી, રોગના મૂળને સમાપ્ત કરે, મટાડે. એટલે આપણને ઇન્સ્ટન્ટ જોઈએ. સાહેબ એવું આપો કે હજી તો માળા ગણું અને ત્યાં પૈસા વરસે, હજી તો ખમાસનું દઉં ત્યાં બધું અનુકૂળ થઈ જાય, એવું કંઈક આપો, એવો કોઈક મંત્ર આપો. હા, એક પકડી લો બસ. એકને વળગીને રહેશો ને તો જીવનમાં એના જે પરિણામ તમે અનુભવશો એ ક્યારેય નહીં અનુભવ્યા હોય એના. એક પકડી લો, બીજું કાંઈ જ નહીં. સિદ્ધ ચક્ર આરાધવું છે બસ, બીજું કાંઈ જ નહીં. રોજ સિદ્ધ ચક્રની આરાધના કરો, રોજ એ નવપદની આરાધના કરો. તમે શ્રીપાળના જીવનમાં એનો પ્રભાવ જુઓ. બહારનો પ્રભાવ તો ખૂબ છે, મહત્વની વસ્તુ એ છે કે આટલું બધું એના જીવનમાં આવ્યું ને છતાંય એનો આત્મા, એના આત્માનું તેજ ક્યાંય ઝંખવાયું નથી. એ આત્માને ભૂલ્યો નથી. નવપદજીનો પ્રભાવ છે. તમને ભૌતિક રીતે સમૃદ્ધ કરે પણ તમારા અધ્યાત્મને પણ મજબૂત કરે. એકલી ભૌતિકતા આવે આપે એવી ઘણી બધી સાધનાઓ છે, પણ એ ભૌતિકતા પતનનું કારણ બને. જે તમારા અધ્યાત્મ બળને પુષ્ટ કરે એ જ સાધના સ્વીકારવા જેવી છે, એ જ સાધના કરવા જેવી છે, એ જ ઉપાસના કરવા જેવી છે. અધ્યાત્મનું બળ નહીં હોય, મારો આત્મા બળવાન નહીં હોય તો બહારથી બીજી બધા જ ઉપાયો કરીને જે કાંઈ મેળવ્યું હશે ને એ મેળવેલું પતનનું કારણ બનશે, ભવભ્રમણનું કારણ બનશે. શ્રીપાળને જુઓ તો, ધવલ શેઠ મળી ગયો, એને શું કરવામાં બાકી રાખ્યું? કઈ કનડગત કરવામાં બાકી રાખી? બધું જ કરી જોયું. જેટલું એને સૂઝ્યું એટલી રીતે એનું હિત કરી જોયું. અને એક અવસર તો બતાવો, એક અવસર. કોઈએ વાંચ્યું છે? શ્રીપાળ રાસ વાંચ્યો? કેટલા 10% ખરા આટલામાંથી, આ બાજુથી. મને તો ઘણી વાર થાય હોળી એવી થવી જોઈએ જેમાં આખો શ્રીપાલ રાસ 9 દિવસ વંચાય. હવે આપણી પાસે ટાઈમ નથી, મોટી સમસ્યા ટાઈમની. ફક્ત 24 જ કલાક મળે છે.
બાકી ખરેખર ક્યાંક એક જગ્યાએ કોઈ તીર્થમાં હોળી કરાવી અને 9 દિવસ કોઈ ટાઈમ બાઈમ જોવાનું નહીં, 3 કલાક 4 કલાક જે સમય થાય શ્રીપાળ રાસનું વાંચન થાય, એનું ગાન થાય, એની સમજણ અપાય, એ રીતે એકવાર હોળી કરીએ ને તો મજા આવી જામી જાય. તમને એમ લાગે કે હા કંઈક પામીને નીકળ્યા. વાંચજો ક્યારેક શ્રીપાળ. એમાં જ લખ્યું છે છેલ્લે કે જ્યાં નિત્ય ઘરમાં આનું વાંચન થાય એના ઘરે હંમેશા મંગળની પરંપરા સર્જાય. વિનય વિજયજી મહારાજ બાહેધરી આપીને ગયા છે. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ બાહેધરી આપીને ગયા છે કે આ શ્રીપાળ રાસનું પાઠ જે ઘરમાં હોય ત્યાં ક્યારેય અમંગળને કોઈ અવકાશ. આ શબ્દોની તાકાત, આ જીવનની તાકાત. તમે તપાસી લો એને આખા ચરિત્રની અંદર આટલી બધી આફત આવી, આ તકલીફ આવી, ધવલ શેઠે બધા જ પ્રયોગો કરી જોયા, બદનામ કરવા સુધીના પ્રયોગ, બદનામ કરવા સુધી. જે કર્યા પછી એ માણસની, ચલો આપણે કદાચ એનું બગાડીએ નહીં તો પણ એની સામે જોવાનું મન ન થાય એટલો દ્વેષ તો આપણી અંદર જાગી જ જાય, એવી એવી કક્ષા એને મૂકી દીધો. પણ એક પણ અવસર એવો નથી કે જ્યાં એમ હોય કે શ્રીપાળના મનમાં એક જરાય નબળો ભાવ ધવલ શેઠ માટે આવ્યો, જરાય નહીં, એક પણ વખત નહીં. આ છે સિદ્ધ ચક્રની આરાધનાનું સાચું સામર્થ્ય. તમારું આત્મબળ એટલું બધું વધારી આપે, તમારું અધ્યાત્મનું બળ એટલું બધું વધારી આપે, કોઈ ધારે તોય તમારું બગાડી ન શકે. હવે વાદળીઓ નાની નાની આવ્યા કરે પણ સૂર્યના તેજને ઝાંખું કરવાની તાકાત કોઈ ના માને. આ તેજ આપે. અને શું નથી મળ્યું? જ્યાં ગયા ત્યાં સિદ્ધિ એની સાથે ચાલે. જ્યાં જાય ત્યાં 2 ડગલા નસીબ એને સાથે જ આપ્યા. બધે જ બધું જ મળ્યું પણ ક્યાંય છક્યા નહીં, ક્યાંય અભિમાન નહીં. આ પ્રભાવ છે, આ પ્રભાવ છે. આપણે માંગવું પડે છે, એને સામે ચાલીને મદદ મળે છે. કારણ કે એ સમર્પિત છે. એને ધવલ શેઠે ધક્કો માર્યો ને ત્યારે એના મોઢામાંથી 9 વરી અંતાણું નીકળ્યું. ખબર છે ધક્કો મારે જ, અને છતાંય મોઢામાંથી શું નીકળ્યું છે? જ્યારે જ્યારે નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ધવલ શેઠ આફતમાં જ મળ્યો છે, અને જ્યારે મળ્યું છે ત્યારે એને છોડાવ્યો. આ પ્રભાવ છે સિદ્ધ ચક્ર. આ સિદ્ધ ચક્રની આરાધનાનો પ્રભાવ છે. બસ તમારા મનના દોષો દૂર કરે, મલિનતાઓને દૂર કરે, તમારી અંદર ગુણોનો વિકાસ. જ્યાં ગુણ છે ત્યાં પુણ્ય પડછાયાની જેમ સાથે રહે. ગુણ વગરના પુણ્યની કોઈ ગેરંટી નથી. ગુણ સહિતનું પુણ્ય હોય એ ક્યારેય જાય નહીં, ક્યારેય ન જાય, ક્યારેય સાથ ન છોડે. ખરેખર અણીની વેળાએ જ્યારે જરૂર પડે ત્યારે પુણ્ય તમારું સામે આવીને ઊભું રહે. આપણે હમણાં ગુણસેન અગ્નિ શર્માનું ચરિત્ર વાંચીએ છીએ. આફત ઘણી આવે છે, આવીને ઊભું રહી જાય છે. ગુણ સાથે બંધાયેલું. સંસ્કૃતમાં ગુણનો અર્થ છે દોરી. સોય ખોવાઈ ગઈ હોય તો કઈ સોય જલ્દી મળે? દોરાવાળી કે દોરા વગરની? દોરા સાથે બંધાયેલી હોય ને એ સોય તરત જ જડી જાય, અને દોરા વગરની હોય એ ક્યારેય ખોવાઈ જાય. આ ગુણ એટલે ગુણ સાથે બંધાયેલું પુણ્ય એ ક્યારેય તમારાથી દૂર થાય નહીં. અહીંયા શ્રીપાળના હૃદયમાં ગુણ પ્રગટ્યા, અને એટલે જ્યાં ગયો ત્યારે સથવારો મળ્યો. પણ એ આરાધના એવી થવી જોઈએ. કાયા વશ કરી રાખીએ, વચન વિચારી બોલ, ધ્યાન ધર્મનું ધારીએ, મનસા કીજે અડોલ. આ આરાધના કરવાની શરત. સિદ્ધ ચક્રની આરાધના કરવી હોય તો વિનય વિજયજી મહારાજે એનું આરાધક બનવું હોય તો તમારે આયંબિલ કરવા અને ખમાસણા દેવા હોય તો એ ગમે એમ દેવા છે.
તમારે આરાધક બનવું હોય તો આટલું કરવાનું છે. બધી જ ક્રિયાવિધિ બધી જ બતાવી છે. નિર્મળ ભૂમિ સંથારીએ ધીરે ધરીએ શીલ જગીશ, જપીએ પદ એક એકની નૌકાર વાળી વિષ. એ બધું જ કરવાનું. ભૂમિ સંથારો. કેટલા હોળી કરે છે આપણે ત્યાં? કેટલા જણ હોળી કરે હશે ને? 50, 60, 70 જણા. 80-85 છે. હા, ભલે ભલે. એટલે આંબિલ કરે તોય જ્યારે તપ કરો ને તેની આ નિયમ. એવું નથી કે હોળી કરો તો જ કરો. દરેક તપમાં લાગુ પડે. એ 1 દિવસનું તપ હોય કે 8 દિવસનું હોય કે 18 દિવસ, તપ ગમે એટલા દિવસનું હોય, તપની સાથે આ બધી જ મર્યાદાઓ સહજ જોડાયેલી, તો જ એનું પરિણામ છે. હું સવારે ઉપવાસનું પચકાણ લઈ લઉં ને હરી હરી આજે હાલો કઈ વાપરવાનું નથી, 9 વાગે દુકાને ચાલ્યું. તપને સાધના બનાવવાની. ભૂમિ સંથારો, શિયલનું પાલન, નૌકાર વાળી, 8 થોઈએ દેવ વંદન, 8 થોઈએ વાંદીએ દેવ સદા 3 વાર, પરિક્રમણા દોય કીજીએ ગુરુ વેયા વચ્ચ સાર. આ 9 દિવસ તો છે ને, જેમ પર્યુષણમાં એમ હોળીમાં બધાય આરંભ સમારંભ બંધ કરીને માત્ર આરાધના કરવી. અને પછી લખ્યું છે કાયા વશ કરી રાખીએ, વચન વિચારી બોલ, ધ્યાન ધર્મનું ધારીએ, મનસા કીજે અડોલ. કેવી રીતે આરાધક બનાશે? કાયા વશ કરી રાખીએ. જેટલું બને એટલું કાયાની પ્રવૃત્તિ ઓછી, માત્ર આરાધનામાં જેટલી વપરાય. બાકી હવે તો તમને સંઘે આયંબિલની વ્યવસ્થા અહીં કરી આપ, ઘરે એ નથી કરવા. ઠીક છે, જે અનિવાર્ય પ્રવૃત્તિ છે એ સિવાય હવે ટાઈમ છે તો અહીંયા જઈ આવીએ, આને મળી આવીએ, તેને મળી આવીએ, નહીં. વચન વિચારી બોલ. વિચારીને વચન ઉચ્ચારવાનું જ. ક્યાંય કોઈ દુભાઈ જાય, કોઈનું નુકસાન થાય અથવા કોઈની નિંદા થાય, કોઈની ટીકા થાય, એવી કોઈ વાતો, કોઈ વચન મારે ઉચ્ચારવાના નથી. આ સાવધાની છે. ધ્યાન ધર્મનું ધારીએ. મનને ક્યાં જોડી રાખવાનું? ધર્મ ધ્યાનમાં. જે પદની આરાધના હોય એના ગુણમાં જોડી રાખવાની, એના પદમાં જોડી રાખો. ચલો તમને કદાચ ગુણોનું સ્મરણ કરતા ન આવડે, ખબર ન હોય, યાદ પણ ન હોય, સમજ્યા પણ ન હોઈએ, પણ નમો સિદ્ધાણમ એટલી તો ખબર પડે ને, નમો ર્યંતાણમ એટલી તો ખબર પડે. તો 24 કલાક માત્ર તમારા મનમાં ચાલવું જોઈએ. મનસા કીજે અડોલ. મનને સ્થિર રાખવાનું છે, ચંચળતામાંથી મુક્ત કરવાનું છે. કોઈ સંકલ્પ વિકલ્પો મનમાં ન જાગે એટલા સાવધ રહીને પગલા માંડવાના. દરેક આયંબિલ, દરેક આરાધના આ રીતે કરવાની. પછી નમણ લગાડશો ને તો ફળશે. હા, બાકી આખરી ડોળ ઊંધી કરી નાખશો ને, તમે નાઈ લો બધા ભેગા થઈને, કોઈ મેળ નથી ખાવાનો. સીધી વાત છે. આપણે પવિત્ર ને પાવન એને જીરવા તો તૈયાર હો તમે. તમારી રિસેપ્ટિવિટી તો તૈયાર હોવી જોઈએ. તમારી પાસે રિસેપ્ટિવિટી નથી, ગ્રાહક શક્તિ જ નથી, અને તમે લગાડ્યા કરો. આ તાકાત છે આની. તમારા મન વચન કાયાના યોગો પવિત્ર હોય ત્યારે આ બધું અસર કરે. આરાધન ફળ એહના ય ભવ પરભવ આણ અખંડ રે, દુઃખ રોગ દોહગ દુઃખ ઉપશમે, જીમ ઘન પવન પ્રચંડ રે. તમે એની આરાધના કરો એની સાથે ગેરંટી આપી. ય ભવ પરભવ આણ અખંડ રે. તમે જ્યાં જાઓ ને ત્યાં સૌ તમારું માને એવું તમારું પુણ્ય ખીલે. તમે બોલો અને સૌને એમ થાય કે ના આ જ કરવા જેવું. રોગ દોહગ દુઃખ ઉપશમે. રોગ હોય, દુર્ભાગ્ય હોય, શોક હોય, કોઈ પણ પ્રકારની ઉપાધિ હોય, બધું જેમ પવન આવે જોરથી અને વાદળા વિખરાઈ જાય, એમ સિદ્ધ ચક્રની આરાધનાના પ્રભાવે તમારા જીવનના બધા જ રોગ શોક ઉપદ્રવ શાંત થઈ જાય.
આ પ્રભાવ છે. બહુ અદ્ભુત આરાધના હાથ લાગી ગઈ છે. એને સમજીને આપણે કરીએ, આપણે વારંવાર કરીએ, ખૂબ ઉત્તમ બાબત છે. પણ આરાધક ભાવપૂર્વક કરીએ. આ વખતે એવી આરાધના કરો. મેં કાલે પણ કહ્યું છું, ફરી વાર કહું, જેટલું બને એટલું મૌન કરજો. બિનજરૂરી બોલતા નહીં. ઈશારાથી પતી જાય તો અક્ષર નહીં, અક્ષરથી પતે તો શબ્દ નહીં, શબ્દથી પતે તો વાક્ય નહીં. આપણી જોકે એવી એકે વાત હોતી નથી જે એક વાક્યમાંથી વધારેની જરૂર હોય. બોલીએ જુદી વાત છે, પણ એક વાક્યથી વધારે જરૂર હોય એવી એક પણ વાત હોતી નથી. પણ આપણે તો નાનકડી એક વાત હોય ને, પાટલો ક્યાં પડ્યો છે, હવે રોજ તો આપણે ત્યાં મૂકીએ છીએ, તને ખબર જ છે, ત્યાં જઈને જોઈ ત્યાં પડ્યો છે એટલું કહી દે, શું વાંધો? એક વાક્યમાં પતે એના 15 વાક્ય શા માટે? શા માટે? એટલે પછી પેલો શરૂ થાય, તમને સંભળાવવાનું જ ગમે છે. હવે નહોતી ખબર એટલે પૂછ્યું ને તમને, વળી નહીં પૂછી હવે તમે લ્યો, થઈ ગયું. વાત કેટલી હતી? આવું તો ઘરમાં થતું હશે રોજ. સાબુ ક્યાં પડ્યો છે, ટુવાલ ક્યાં પડ્યો છે, મારો રૂમાલ ક્યાં પડ્યો છે? તમે જાતે સારું કહેવાય, એવોર્ડેબલ. બિચારા રોટલી કરતા કરતા દોડે, વઘાર કરતા કરતા દોડે, આ ક્યાં પડ્યું, ત્યાં ક્યાં પડ્યું. ઓછામાં ઓછું બોલો. સંકલેશ વગરનું મન રહે એવો પ્રયત્ન કરજો. આરાધક ભાવ આમાં જ. તમારા સંકલેશ ઘટે એ જ આરાધક ભાવ છે. તમારા મન શાંત હોય, સ્વસ્થ હોય, એ જ આરાધક ભાવ છે. પ્રસન્નતા હોય તમારા જીવનમાં. 9 દિવસ નહીં, મારે કોઈને દુભવવા નથી, મારે કોઈને કશું સંભળાવી દેવું નથી, મારે કોઈને કોઈ સૂચના નથી કરવી. આમ કરો, તેમ કરો, જેમ ચાલતું હોય એમ ચાલવા દેવાનું. 9 દિવસ મારા પોતાના. તમે પેલું ગીત ગાઓ છો ને, આ પારસ મારા, ખરેખર તમારા પોતાના લાગે? આ 9 દિવસ આપણા પોતાના. બસ આમાં કોઈનો ભાગ નહીં, કોઈનો હિસ્સો નહીં, ન મોબાઈલનો, ન ટીવીનો, ન સિરિયલનો. આવે ને એમાં બધા જ તમારો સમય ખાઈ જાય છે. તમે વિચારો, કેટલી કેટલી જગ્યાએ, કેટલી કેટલી પરિસ્થિતિઓ આપણો સમય ખાઈ જાય છે, આપણી શક્તિ ખાઈ જાય છે, આપણા મન વચન કાયાના યોગોને બગાડે છે. કેટલા કેટલા પદાર્થ. આ 9 દિવસમાં કેટલું છોડી શકાય? મને કયો, કેટલું છોડી શકાય? હું પૂછું એમ કરો, ચલો હા ના કરજો, જોરથી બોલજો. અનિવાર્ય સિવાય બોલવાનું. અવાજ નું આવ્યો? હું બોલ્યો છું અનિવાર્ય સિવાય, એટલે ચોખવટથી બોલ્યો, ખાલી બોલવાનું એમ નથી કીધું. અનિવાર્ય હોય એ સિવાયનું બોલવાનું છોડી શકાય? મોબાઈલ છોડી શકાય અનિવાર્ય સિવાય? ટીવીમાં તો કશું અનિવાર્ય નથી, છોડી શકાય? બહાર અહીં ત્યાં જવાનું જરૂરી ન હોય તો છોડી શકાય? કામ વગરના ફોનો કરવાના, હા ફોનોમાં પણ બધું એમ થાય કે ફોન કરવાની તો છૂટ છે. કામ વગરનું નહીં. કોઈની પણ વાત કરવાનું છોડી શકાય? અઘરું છે, અઘરું ભલે નહીં, છોડી શકાય કે નહીં? મારો સવાલ એટલો જ છે, છોડી શકાય કે નહીં? કોઈની પણ વાત હોય, કોઈ પણ ડિમાન્ડ વગર આંબિલ કરી શકાય? કરી શકાય? ધારો કે આજે મીઠું નથી નાખ્યું, પણ આજે નથી જ કેવું, બાજુવાળો કે તો ભલે, પણ હું નહીં બોલું, આવું થઈ શકાય? કરી શકાય? ત્યાં મજબૂરી હોય ઘણી વાર, અહીંયા ન હોય મજબૂરી. અહીં તો ઓર્ડર ચાલે ને યાર, ત્યાં ન ચાલે નું અહીં ચાલે. સાહેબ એવું કહેતા અમારે કે ઘરમાં ન ચાલે, ગોઠી પર ચલાવે.
શું શું કરી શકાય તમે વિચારી જુઓ. તમારા આરાધક ભાવને પુષ્ટિ મળે એ માટે શું કરી શકાય? મારો આગ્રહ આનો હશે, તમે ભલે આમીરમાં 25 આઈટમ ખાઓ, મને વાંધો નથી, પણ તમારી આ પરિણતિ, તમારો આ આરાધક ભાવ એ જળવાય ને એની મહેનત આ 9 દિવસમાં કરજો. ખરેખર કહું છું, મૌન આઈમિલ શાળામાં આવો ત્યારથી ને જાઓ ત્યારે ને ઘરે પણ બિનજરૂરી કોઈ તમે એક વાત કરશો ને 1000 વિચારો તમારા મનમાં આવશે, અનેક પ્રકારના અર્થ ધ્યાન તમારા મનમાં આવશે, તમે તમારા આરાધક ભાવને ખોઈ નાખશો. આઈમ્બિલ ચાલુ હશે, ખમાસણા ચાલુ હશે, માળા ચાલુ હશે, પણ સાથે સાથે વિરાધક ભાવ ચાલુ હશે. તમારી આરાધનાનું પુણ્ય, તમારી આરાધનાનો પ્રભાવ, તમારી આરાધનાની તાકાત બધું જ સમાપ્ત થઈ જશે. શા માટે વેડફી નાખીએ? આટલું લોકોત્તર તત્વ હાથમાં આવ્યું, માંડ માંડ તો આપણે કરતા હોઈએ છીએ, અને એમાં આ રીતે વગાડી દેવાનું, આ રીતે એને હાનિ પહોંચાડવાની. સાચવજો. બસ આ ભાવોમાં અર્યંત પદ તમે ખાલી વિચારશો ને તો એ તમારું હૃદય અહોભાવથી ભાવિત થશે. મારા પરમાત્મા મને મળ્યા છે, મારા પરમાત્માએ મને શીખવાડ્યું છે, મારા પરમાત્માની આજ્ઞા છે, મારા પરમાત્માનું વચન છે, એના માટે કરવાનું. મારું સામર્થ્ય નથી, હું નબળો છું, સત્વથી પણ નબળો છું, સમજણથી પણ નબળો છું, બધી જ રીતે નબળો છું. મારું કોઈ બળ હોય તો મારા ભગવાન છે, મારું કોઈ બળ હોય તો મારા ભગવાનનું વચન છે, મારી કોઈ તાકાત હોય તો મારા ભગવાનની આજ્ઞા છે. જ્યાં હું ન કરી શકું ત્યાં એમના વચનને આગળ કરી કરું. જ્યાં મારી તાકાત ઓછી પડતી લાગે, જ્યાં મારું સત્વ ઓછું પડતું લાગે, ત્યાં એમના વચનને આગળ કરીને આપણને ગમતા માણસની વાત માનો છો કે નથી માનતા? તમને જેના પ્રત્યે ખૂબ પ્રેમ હોય અને કદાચ તમને એમ કે ભાઈ આજે આઈમ્બિલ કરને, તમે કરો કે ન કરો? સાચું કહો, કરો કે? કારણ કે તમે એને પ્રેમ કરો છો. હવે તમારી જાતને પૂછો, તમે ભગવાનને પ્રેમ કરો છો? તમે અરિહંત પરમાત્માને પ્રેમ કરો છો? હા કે ના? ના નહીં પાડતા. હું એમ નથી કહેતો તમે પ્રેમ નથી કરતા, પણ જેટલો પ્રેમ પેલાને કરો છો એટલો કરો છો. મારા આખા પ્રેમનો પ્રવાહ અહીંયા વહી જવો જોઈએ, એની બદલે હજી વેચાયેલો છે, હજી વધઘટ થાય છે. માં છે ને, માં દીકરો જન્મે ને પછી એનો સગળો પ્રેમ દીકરાને આપી દે, ક્યાંય ન હોય બીજે. એને કોઈનામાં રસ ન હોય, કોઈની બાબતમાં રસ ન હોય, કોઈના પ્રત્યે કાંઈ ન હોય, બધું જ એના પ્રેમનો સગળો પ્રવાહ એના દીકરા પર વહાવી દે. આપણને પ્રભુ મળ્યા, આપણે વહાવ્યો. એ આપણું બળ છે, આપણી તાકાત છે. આપણો આરાધક ભાવ જો આપણે પ્રગટાવવો હશે, પ્રગટેલા આરાધક ભાવને સ્થિર અને દ્રઢ કરવો હશે, તો આ જ એકમાત્ર આલંબન, આ જ એમનો ઉપકાર છે. એના આલંબને મન ઘણું થશે, અંદરથી જીદ આવશે, નહીં કહી દેવું છે, નહીં સાંભળવું નથી, નહીં આમ તો થાય જ નહીં, આમ તો કેવી રીતે ચાલે, આપણે તો સાવ કાયમ છોડતા જઈએ તો બધા આપણી ઉપર, બધું જ થવા દેજો. એક જ વસ્તુ સામે રાખજો, મારા ભગવાને ના પાડી છે. 9 દિવસ મારે મારા ભગવાનને પ્રેમ કરવો છે. આ 9 દિવસ કરી જુઓ તમે, બસ એમની ખાતર, એમના વચનને ખાતર, એમની આજ્ઞાને માટે થઈને, એની આજ્ઞાની આરાધના માટે. જે ક્ષણે તમે જતું કરશો એ ક્ષણ તમારી આજ્ઞાની આરાધનાની ક્ષણ હશે. જે ક્ષણે તમે જતું કરશો તે ક્ષણ તમારી પરમાત્માની પૂજા હશે. ભાવ પૂજા, દ્રવ્ય પૂજાનો એક ટાઈમ છે. ભાવ પૂજા 24 કલાક ચાલે, 24 કલાક. દરેક ક્ષણે તમે ભાવ પૂજા કરી શકો, દરેક ક્ષણે. જમતા જમતા કરી શકો, વાત કરતા કરતા કરી શકો, બધી જ વખતે તમે ભાવ પૂજા કરી શકો, એમની આજ્ઞાને નજરમાં રાખીને. તમને આઘરું લાગે, આકરું પડે, વ્યવહારની દ્રષ્ટિએ કદાચ કોઈ એમ કે અલા તું મૂર્ખો છે, ગમે તે કે, સત્વ જોઈએ. શ્રીપાળને ઘણાએ કીધું હશે, જે માણસ તને આટલો સતાવે છે એને શું કરવા આવી રીતે? એને રાજાએ દંડ આપ્યો, તારે શું લેવા દેવા? માફ કરાવવાનું શું કામ? મેં કર્યું હોય તો બરાબર નુકસાન એને. રાજ્યની ચોરી કરી, એમાં એને કરવેરો ન ભર્યો, એમાં રાજાએ મુસ્કેટાટ પકડ્યો, એમાં બચાવવાનું શું કામ ભાઈ આપણે? કે ન કે કોઈ? અને છતાંય નહીં. દુર્જનતા ન છોડી શકે તો સજ્જનતા ન છોડી શકે.
એણે શું કર્યું એની સાથે મારે નિસ્બત નથી. હું કોનો ઉપાસક છું, હું કોને લક્ષ્યમાં રાખીને આરાધના કરું છું, એને જ નજરમાં રાખીને મારે વ્યવહાર કરવાનો. એને જે ઉચિત લાગે તે કરે. હું તો મારા ભગવાનને, મારા ભગવાનની આજ્ઞાને, મારા ભગવાનના વચનને, હું જેને વરેલો છું એ શાસનને શોભે એવો જ મારો વ્યવહાર હોય. એનથી નીચો વ્યવહાર. નિશાન ચૂક માફ, ન માફ નીચું નિશાન. નિશાન ચૂકી જાઓ તો માફ છે. તમારું લક્ષ્ય કદાચ ચૂકી જાઓ પણ તમે નબળા લક્ષ્ય બનાવો, તમે નબળી દિશામાં ચાલો એ નહીં ચાલે. તમે સાચી દિશામાં તેજીથી ન ચાલી શકો, કદાચ ચાલી જ ન શકો તો ચાલશે, પણ ખોટી દિશામાં એક પણ પગલું નહીં ચાલે. નમાફ નીચું નિશાન નહીં. તમારા લક્ષ્ય નીચા ન હોય, તમારા આલંબન ઓછા ન હોય. તમને શ્રેષ્ઠતમ તત્વ મળ્યું છે દેવ તરીકે. હરિહંત અને સિદ્ધ બંને પદ કેવું મળ્યું છે આપણને. ક્ષણે ક્ષણે આલંબન પૂરું પાડે એવા તત્વો છે. ક્ષણે ક્ષણે આલંબન. જો આપણા હૈયે વસી જાય ને તો ક્ષણે ક્ષણે આપણા ભવની આ યાત્રામાં આપણું આલંબન, આપણી દીવાદાંડી બની જાય, આપણો દીપક બની જાય. હાથ વગો પ્રકાશ છે આપણા દેવ તત્વ. હાથ વગો પ્રકાશ. જ્યાં તકલીફ પડે, જ્યાં મુશ્કેલી પડે, જ્યાં મૂંઝવણ થાય ત્યાં એનો પ્રકાશ આવીને ઊભો રહી જાય. પણ એ રીતે ઉપાસના તો કરો, એક વખત તો એ રીતે સ્વીકારો. આ 9 દિવસ પ્રયત્ન કરજો, સંકલ્પ કરજો. નહીં જ બોલીએ, ગમે તે થઈ જાય, સાચા હઈશું ને તોય નહીં બોલી, થવા દો. એકવાર જીવી જોઈએ શું થાય છે. પેલી વાર્તા મેં કહી હતી તમને એક રવિવાર. પેલો ભગવાનનો ઓરડો આપી દીધો ઉપર, આ તમારી જગ્યા. ભાઈ તું માલિક થઈ ગયો તો તારે જ મુઠભેડ કરવી પડે. અને તું લડતો હોય ત્યાં અને મારી જરૂરત ન પડતી હોય તો હું ક્યાં આવું. તમે એકવાર એના પક્ષે બધું જ છોડી દો, પછી એને ગમે ત્યાંથી આવવું પડે, ગમે ત્યાંથી મદદ પહોંચાડવી પડે, ગમે ત્યાંથી સહાય પહોંચાડવી પડે. ભરોસો હોવો. એક માણસ રાતના અંધારામાં ખીણમાં ગબડી પડ્યો, ભયંકર ઊંડી ખીણ, અને ગબડતા 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 અચાનક એના હાથમાં એક ડાળખી આવી ગઈ. હવે રાતનું ઘનઘોર અંધારું, અને ફફડી ગયો, ભયંકર ફફડી ગયો. બૂમ પાડે તો કોને પાડે, રાડો પાડી પણ કોણ સાંભળે. અડધી રાત્રે તો કોણ હોય, અને આવી ખીણની જગ્યા હોય ત્યાં તો કોણ મળે. એટલે એને એમ થયું કે આફતમાં ભગવાન સાથ આપે છે, ચાલ ભગવાનને બૂમો પાડો. એને ભગવાનના નામની રાડ પાડી, ભગવાન તું ક્યાંય છે, જો હોય તો મારી રક્ષા કરો અહીંયા. હવે જે ડાળ ઉપર લટકેલો છે એ કડ 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 થઈ રહી છે, હમણાં પડી કે પડશે. એટલે અવાજ આવ્યો કે હા હું મુશ્કેલીમાં મદદ કરું છું, તો મારી કરો. તો કરવા તૈયાર છું, તું માનવા તૈયાર છો? આપણે મદદ જોઈએ પણ આપણી શરતે. તમે મદદ કરો પણ મારી શરતે. એ અવાજ આવ્યો, હું કરવા તૈયાર છું, તારી રક્ષા કરવા તૈયાર છું, પણ મારું કયું કરવા તું તૈયાર છે? તો કે હા તમે જે કોઈ કરું. તો કે ડાળી છોડી દે, જે ડાળખી પકડી છે છોડી દે. હવે શું થાય? હવે શું થાય? ભરોસો પડે. ચાલો આપણે હોઈએ શું કરીએ? ત્યાં હું તમે આપણે લટકીએ છીએ. બોલો, આપણી આ જ હાલત છે. આપણે લટકેલા છીએ, ભરોસો નથી કરતા. આ જ હાલત છે આપણી. એ માણસને એમ થયું દુનિયામાં કોઈ છે જ નહીં, મદદ કરનારું કોઈ છે જ નહીં. એને વાત જવાબ જ આપવાનું ટાળી દીધું, જવાબ જ ન આપ. અને આમ ને આમ ભયનો માર્યો, ફફડી ફફડી ફફડીને ત્યાં જ પતી. સવારે લોકોએ જોયું ત્યાંથી નીકળ્યા ત્યારે કે માણસ ડાળખી ઉપર લટકે છે અને મરી ગયો છે, જમીનથી ફક્ત 2 ફૂટ ઉપર. કેટલા ફૂટ ઉપર? અને જો ભરોસો મૂકીને ડાળી છોડી હોત તો કસોટી આકરી થાય પણ પરિણામ બહુ મધુર હોય. આ વિશ્વાસનું ફળ છે. ભરોસો એકવાર મૂકી જોયો હોત તો આ દશા ન થઈ.
તમે એને સોંપી દો, બધું જ સંભાળી લેશે, બધું જ. તમે શાંત થઈ જાઓ, તમે સ્વસ્થ થઈ જાઓ, તમે પ્રસન્ન થઈ જાઓ, જે છે તે છે. આ 9 દિવસ એવા કાઢજો, ખાલી 9 દિવસ માટે માંગણી કરું છું. પછી તમારી ઈચ્છા, પછી તમે સ્વતંત્ર છો, તમારે જેમ જીવવું હોય. તમને એમ લાગે કે આ દિવસોમાં મજા હતી આના કરતા, એમ જીવજો. આમાં તો લોકશાહી છે ને, જબરદસ્તી તો કરાય નહીં. કરશો? પ્રયત્ન કરજો. આજે સિદ્ધ પદની આરાધનાનો દિવસ. કેવી રીતે યાદ કરશું સિદ્ધ ભગવંતને? સદાય 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 ને માટે જેનું સ્મરણ કરીએ ને હૈયું ઝૂકેલું જ રહે. હંમેશા માટે આપણે જેના ઓશિંગણ છીએ, જેના ઓશિયાળા છીએ, જેના ઉપકાર નીચે છીએ, એવી કોઈ હસ્તી હોય, એવું કોઈ તત્વ હોય તો આ સિદ્ધ ભગવંત છે. પાયો એ જ, પાયો એ જ. એક એવો ઉપકાર કે જે ઉપકાર વગર આ સંસારમાં કશું એ મેળવવું સંભવ નથી. જેના ઉપકાર વગર અરિહંત પણ ઉપકાર ન કરી શકે એવો ઉપકાર સિદ્ધ ભગવંતનો ઉપકાર. અનંત કાળથી આપણે નિગોદની અવસ્થામાં હતા. કેટલા કાળથી? અનંત કાળ. અને કઈ પરિસ્થિતિમાં? એક શ્વાસોશ્વાસમાં 17.5 વખત જન્મ ને મરણ, આના સિવાયની કોઈ જિંદગી નહીં. દરેક શ્વાસે શ્વાસે 17.5 વખત જન્મ ને મરણ થઈ જાય. એક વાર નહીં, અનંતો કાળ આમાં પસાર કર્યો, અનંતો કાળ. અને એમાં કોઈક આત્મા સિદ્ધ થયો જેનું નામ નથી ખબર, જેનું સ્વરૂપ નથી ખબર, જેની કોઈ ઓળખાણ નથી આપણને. એવા એક આત્માએ પુરુષાર્થ કરીને પોતાના સઘળાય કર્મોને ખપાવ્યા અને મોક્ષે જ્યારે પધાર્યા હશે ત્યારે આપણે આ નિગોદમાંથી બહાર નીકળ્યા છે. જેના એક ઉપકાર માત્રથી આપણી અનંત સંભાવના ઉઘડી ગઈ. કશું જ શક્ય ન હોય. તમારી મોક્ષની લાયકાત હોય તો પણ નિગોદમાંથી નીકળ્યા વગર એ સક્રિય થાય. એવા અનંત જીવો છે. કેટલાક જીવો છે ભવ્ય છે, કેટલાક અભવ્ય છે, પણ કેટલાક જીવો છે જાતિ ભવ્ય છે. જાતિ ભવ્ય એટલે એમનામાં મોક્ષે જવાની પાત્રતા છે, પણ એ ક્યારેય નિગોદમાંથી નીકળશે નહીં અને ક્યારેય મોક્ષે જશે. તમે સમજો, હૈયું ભીંજાઈ જાય ને એવો ઉપકાર છે એ કોઈ અજાણ્યા સિદ્ધ ભગવંતનો કે આપણને એમાંથી બહાર કાઢી દીધા. પાત્રતા હોય અને પામે નહીં, આના જેવી વિડંબના કઈ હોય? પાત્રતા ન હોય તો સમજાય કે જવાનો જ નથી, અભવ્ય છે, છાપ પડી ગઈ, અભવ્ય છે અને આ ક્યારેય મોક્ષે નથી જવાનો. એ ભલે નીકળે કે ન નીકળે કાંઈ ફરક નથી પડતો, પણ આ જીવો જાતિ ભવ્ય જીવો મોક્ષે જવાની લાયકાત છે અને છતાંય જવાના નથી. કેમ? એની ભવિતવ્યતા જ એ છે કે નિગોદમાંથી ક્યારે નીકળવાના. આ જેવો તેવો ઉપકાર છે. રોજ સવારે ઉઠીને પેલો ઉપકારે યાદ કરવો જોઈએ. ભગવંત અહીંયા ભવત પ્રસાદે નેવાહમ યતિમ પ્રાપિતો ભુવમ. આમ પરમાત્માને ઉદ્દેશીને લખાયેલું છે વિતરાગ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્ય મહારાજ. આપની જ કૃપાથી આ ભૂમિકાએ હું પહોંચ્યો છું. ઓદાસીન્યેન નેદાનિમ તવ યુક્તમ ઉપેક્ષિતુમ. ભગવાનને ઠપકો આપ્યો છે હેમચંદ્રાચાર્ય મહારાજે. તમારી જ કૃપાથી અહીં સુધી આવી ગયો છું. હવે તમે મારી ઉપેક્ષા કરો? હવે તમે ઉદાસીન થઈ જાઓ કે હવે તું કરી લે? આ ચાલે જ નહીં. ભગવાન ન ચાલ્યા. આપણે જરાક ફેરવી નાખીએ. ભવત પ્રસાદે નેવાહમ નિયતિમ પ્રાપિતો ભુવમ. એ સિદ્ધ ભગવંતને વિનંતી કરીએ આપણે કે ભગવંત આપની કૃપા,
નિગોદમાંથી આપે કાઢ્યા પછી તીર્થંકરનો ઉપકાર કામ કરે ભાઈ. નિગોદમાંથી નીકળો નહીં ત્યાં સુધી ક્યાં ખપમાં આવે? કોઈ ખપમાં ના આવે. એ ગમે એવી દેશના આપે, એ ગમે તેવો ઉપકાર કરે. હા, સુખ થાય, એમના કલ્યાણકના દિવસો હોય ત્યારે આપણને ક્ષણભર સુખનો અનુભવ થાય, એટલું જ. બાકી જેવા બહાર નીકળે અને અનંત સંભાવનાઓના દ્વાર ઉઘડી જાય. હવે ભલે કેન્દ્રીય, ભલે બેન્દ્રિય, ભલે તેન્દ્રિય, પણ બહાર નીકળી ગયો. મોક્ષ સુધીની યાત્રાનો આખો માર્ગ ખુલ્લો થઈ જાય. કેટલો મોટો ઉપકાર, કેટલો મોટો અનન્ય સાધારણ ઉપકાર છે આ. આને યાદ કરીએ ને તોય ગદગદ થઈ જવાય. એક નાનકડો ઉપકાર કોઈએ કર્યો હોય આપણી ઉપર, આપણે જ્યારે મુશ્કેલીમાં હોઈએ, કોઈ રસ્તો ન સૂઝતો હોય અને એવા વખતે બહુ જ નાનકડી સહાય કરી હોય કોઈ, આજે તમે એની ગણતરી કરો તો એનું કોઈ મૂલ્ય જ ન હોય, એટલી જ સહાય કરી હોય, પણ એ પછી તમારા દરવાજા ખુલ્યા હોય તો એને તમે પગે લાગો કે ન લાગો? તમે ગમે તેવા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થઈ ગયા હો, મોટું તમારું એમ્પાયર ઊભું થઈ ગયું હોય, તમે ગમે તે હોય, એ સામે મળે તો તમે શું કરો? અને એ આવે તો તમે શું કહો? ભાઈ આને મારી આંગળી પકડી, આમણે મારો હાથ પકડ્યો, ત્યારે આજે હું આ સ્થિતિએ પહોંચ્યો છું. માનો કે ન માનો? સંસારમાં એકાદ ભાવ માટે, એકાદ ભાવના સુખ માટે કોઈક આપણને એકાદ નાનકડી સંભાવના ઉગાડવા માટે કોઈક આપણને જરાક મદદ કરે છે અને આપણે જીવનભર એના ઉપકાર નીચે રહીએ છીએ ને યાદ કરીએ છીએ. સાચું કહો, કેટલી વાર આ સિદ્ધ ભગવાનનો ઉપકાર યાદ કરો છો? કેટલી વાર? આખા દિવસમાં એકાદે વાર યાદ આવે કે હું કોના પ્રભાવે છું, કોના પ્રતાપે છું. કેટલો મોટો ઉપકાર છે આ સિદ્ધ ભગવંતનો. ક્યારે વાળ્યો વળાય નહીં. એક જ ઉપાય છે આ ઉપકારને પાછો વાળવાનું, કે કોઈ કે મને કાઢ્યો અને હું કોઈકને બહાર કાઢું. આમાં બીજો કોઈ તમે ફળ નૈવેદ્ય ચડાવી દો અને એના ઉપકારના બદલા વળી જાય, ક્યારે માનતા? કોઈ જ ઉપાય નથી બીજો. આ ઉપકારનો બદલો એક જ રીતે વાળી શકાય, બસ એ સિદ્ધ થયા અને એક જીવ નીકળ્યો છે, એમ હું સિદ્ધ થઈશ અને એક જીવ બહાર નીકળશે ને ત્યારે ઉપકારનો બદલો પૂર્ણ થશે. યાદ કરજો. રોજ સવારે ઉઠીને છે ને સૌથી પહેલા સિદ્ધાણમ બુદ્ધાણમ પાર ગયાણમ પરંપર ગયાણમ લોવગ્ગ મુવ ગયાણમ નમો સયા સવ્વ સિદ્ધાણમ, આ ગાથા બોલજો. હાય બોય નહીં કરતા, દેકારા નહીં કરતા. તમારી જાતને ભાવિત કરજો કે એ ભગવંતનો ઉપકાર છે તો આજે અહીં સુધી હું પહોંચ્યો છું. એ ભગવંતનો ઉપકાર છે તો આજે અરિયંત સુધી હું પહોંચ્યો છું. આ નવપદ સુધી પહોંચ્યો છું, આ શાસન સુધી પહોંચ્યો છું, આ આત્માની ઓળખાણ સુધી પહોંચ્યો છું. આ બધું ન હોત તો એકે બહાર કાઢ્યા, સિદ્ધ ભગવંતે બહાર કાઢ્યા અને હરિયંત પરમાત્માએ માર્ગ દેખાડ્યો. હા, આપણા દેવ તત્વ છે. કેમ ઉપાસના કરશો? સિદ્ધ ભગવાનની ઉપાસના કેમ કરવાની? કેમ કરવાની? કેમ શું થયું? હવે અનુભવી છો યાર વર્ષોના, કેમ શું થયું? સિદ્ધ ભગવંતની આરાધના કેમ કરવાની? શું કરશો? એનામાં રહેલા ગુણો પ્રગટે એના માટે ત્યાં જ પહોંચવું પડે. આ આપણું લક્ષ્ય છે, આપણું મિશન છે. સિદ્ધ એ આપણું મિશન છે. આપણી યાત્રાનું છેલ્લું મુકામ એ જ, ડેસ્ટિનેશન એ જ. આપણી યાત્રા સુગમ બને, આપણી યાત્રામાં આપણને બળ મળે ને એટલા માટે સિદ્ધ ભગવંતની ઉપાસના કરવાની. એમનું સ્વરૂપ છે જે
તમારે દુઃખ જોઈએ છે? નથી જોઈતા ને. તમારે દોષ જોઈએ છે? નથી જોઈતા. તમારે કર્મો જોઈએ છે? નથી જોઈતા. તો જે દુઃખ રહિત છે, જે દોષ રહિત છે, જે કર્મ રહિત છે, એની જ ઉપાસના કરવી પડે ને. કોની ઉપાસના કરવી પડે? જે સ્વયં દુઃખથી મુક્ત થયેલા છે, જે સ્વયં દોષોથી મુક્ત થયા છે, જે સ્વયં કર્મથી મુક્ત થયા છે. લોગસમાં આવે છે ને દુઃખ ખો ની શેમાં આવે? સિદ્ધાંત અરે જય વિરાજ. દુઃખ ખો અને પછી સમાહિ મરણમ છે. દુઃખનો ક્ષય જોઈતો હોય તો કર્મનો ક્ષય કરવો પડે. કર્મને સાથે રાખીને દુઃખને દૂર કરી શકાશે નહીં. ક્યાં સુધી દૂર નહીં કરી શકાય. એટલે સિદ્ધ ભગવંતની આરાધનાની પાછળનો ઉદ્દેશ્ય આ જ. આત્મા કર્મ મળથી રહિત બને, આત્મા પરાક્રમ ફોરવે, આત્મા પુરુષાર્થ ફોરવે, પોતાના દોષો પ્રત્યે જાગૃતિ આવે, પોતાના કર્મો પ્રત્યે જાગૃતિ આવે, એને ખપાવવાનો પુરુષાર્થ પ્રગટે. એટલા માટે સિદ્ધ પદની, સિદ્ધ ભગવંતની આરાધના કરવા. નવકાર વાળી ગણો એ ઉપકારને યાદ કરતી. ખરેખર હૈયું ભીંજાઈ જાય એવો ઉપકાર અહીં સુધી આપે પહોંચાડ્યો છે. હવે આગળ તો મારે પુરુષાર્થ કરવાનો, પછી તો મારે પોતાએ સમજવાનું છે, મારે જ પરાક્રમ કરવાનું છે, મારે જ પુરુષાર્થ કરીને મારી યાત્રાને આગળ વધારવાની છે. બધું જ મળી ચૂક્યું છે, બધું જ પ્રાપ્ત થઈ ગયું છે. સઘળાય દુઃખના મૂળમાં જીવ વિચારમાં છે ને એક ગાથા છે છેલ્લે, સિદ્ધાણમ નથી દેહો ન, એમનું સ્વરૂપ વર્ણવ્યું છે. સિદ્ધ કેવા હોય? નથી દેહો ન આવ કમ્મમ ન પાણ જોણિયો સાઈ અનંતા તે સિમથી જીનંદા ગમે ભણ્યા. સૌથી પહેલું લખ્યું છે સિદ્ધને દેહ ન હોય. મેં એકવાર કહ્યું હતું, કદાચ તમને યાદ હોય, સંસારની સઘળી પરિસ્થિતિઓના મૂળમાં કોણ છે? ખાલી તમે વિચારો એક ક્ષણભર માટે કે આ શરીર ન હોય તો શી આવશ્યકતા ન પડે. આ શરીર છે તો શું શું જોઈએ? શું જોઈએ? હે? પણ એમની લિસ્ટ ક્યાં કરો? આ બધું જ એના માટે જ છે. આના સિવાય આ કેન્દ્રમાં જ આ શરીર છે. ત્યાંથી માંડીને જો સૌથી પહેલું ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, ઊંઘવાનું, જાગવાનું, કમાવાનું, ધમાવાનું. ખાવું છે તો કમાવું છે, પહેરવું છે તો કમાવું છે. આ બધી ઇન્દ્રિયો મળી છે તો એને તૃપ્ત કરવા માટે કેટલા સાધનો વસાવવા પડ્યા છે. કેટલું આ શરીર છે એની સાથે જ બધું જ જોડાયેલું છે. બધું જ જે પણ આ પરિવાર શેના માટે? તમારે કઈ જરૂર ખરી? કોઈને કોઈની જરૂર નથી. આ શરીર છે માટે આટલી બધી જરૂર પડે. એટલે સઘળાય દુઃખનું મૂળ, સઘળાય સંસારનું મૂળ, સઘળાય સંસારના પરિભ્રમણનું મૂળ આ શરીર છે, આ દેહ છે. અને આ દેહના અધ્યાસમાંથી છૂટીએ એટલા માટે સિદ્ધ ભગવંતની આરાધના કરે. આ દેહનો રાગ તૂટે, આ દેહ પ્રત્યેની આસક્તિ તૂટે, આ દેહ પ્રત્યેનું મમત્વ છૂટે. આ દેહ એ જ હું છું એવી જે દુર્બુદ્ધિ છે, જે મિથ્યાત્વ છે એ તૂટે. એટલા માટે સિદ્ધ ભગવંતની આરાધના કરવા. આપણે શરીરને સર્વસ્વ માનીને બેઠા છીએ. આપણે શરીરને આ હું જ છું એમ માનીને વ્યવહાર કરીએ. એમ માનીને જ દરેક વ્યવહારો આપણા ચાલી રહ્યા. કોઈ પણ પ્રતિક્રિયા જોજો તમે, સારી હોય કે નબળી હોય, એ આના ડિપેન્ડન્ટ છે. શરીર એને સારું અનુભવાય તો પ્રતિક્રિયા સારી હોય, નબળું અનુભવાય તો નબળી હોય. આપણા માટે સર્વસ્વ થઈ ગયું છે આ શરીર. અને આ શરીર, આ દેહાધ્યાસ, આ દેહ પ્રત્યેનું મમત્વ, એ આસક્તિ એ તૂટે, એ છૂટે. ક્ષણે ક્ષણે પ્રાર્થના કરજો સિદ્ધ ભગવંતને કે ભગવંત આ દેહ છે ત્યારે આટલી બધી ડિમાન્ડો છે, દેહ છે ત્યારે આટલી બધી માંગણીઓ છે, દેહ છે ત્યારે આટલી બધી આવશ્યકતાઓ પડે છે. આપણે દેહમાંથી, અને દેહ તો છૂટશે ત્યારે છૂટશે. મમત્વ છૂટશે તો દેહ બહુ જલ્દી છૂટશે. બરાબર સમજો. આરાધના કરતા કરતા આ હેમ્બિલ એટલે કરવાનું. કેમ હેમ્બિલ કરવાનું? એકાશનું કરી લીધું હોત તો શું વાંધો હતો?
થઈ શકે ને એકાસું પ્રેમ? કેમ ન થાય? તમારે ખમાસણા, સાથિયા, પ્રદક્ષિણા જે પણ કરવાનું હોય બધું જ કરીએ, પણ એમ્બ્યુલન્સ કેમ કરવાનું? મમત્વ, આસક્તિ, જેની ડિમાન્ડ, હવે એની ડિમાન્ડ પ્રમાણે નહીં, હવે ડિમાન્ડ પ્રમાણે નથી જીવવાનું. આ 9 દિવસ એનો આનંદ હોવો જોઈએ કે નહીં, હવે હું તારી ઈચ્છા પ્રમાણે નહીં, હવે હું આત્માનું સાંભળીને જીવા. 9 દિવસ એ આત્માનું સાંભળીને જીવવાના દિવસો છે. આમ તો આખી જિંદગી જે હોય, પણ એનો અભ્યાસ આ દિવસોમાં પાડવાનો. આ નિમિત્ત છે. પર્યુષણ આવે નિમિત્ત છે, હોળી આવે નિમિત્ત છે, નાના નાના બીજા આરાધનાના પર્વો આવે એ બધા જ નિમિત્ત છે. એ નિમિત્તે તમારો આરાધક ભાવ પુષ્ટ થાય એટલા માટે તમારે કે ભાઈ મારે જીવનભર શું સાધવાનું છે, શું આરાધવાનું છે. જ્યારે જ્યારે તપ કરીએ, ભલે ગમે તે સ્વરૂપે હોય, એકાસનું પણ કરીએ ને ત્યારે આપણું એકાસનું ત્યાગપૂર્વકનું હોવું જોઈએ. ત્યાગને મહત્વ આપજો. આયંબિલમાં પણ અતિ માત્રાએ આહાર લેવો એને અતિચાર કયો. ઠીક છે, શરીરમાં શક્તિ જોઈએ, બળ જોઈએ, અને જેટલી પણ જેનાથી શક્તિ ટકે એટલો ખોરાક લેવાનો છે, પણ આ જ જોઈએ, તે જ જોઈએ. ધીમે 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 એમાંથી બહાર લાવ. ધીમે ધીમે પોતાની જાતને એમાંથી બહાર કાઢવાની જ. દેહની આસક્તિ છૂટે ને એટલા માટે આ સિદ્ધ પદની આરાધના યાદ રાખીને કરજો. એમણે જે પરાક્રમ ફોરવ્યું એ પરાક્રમ ફોરવવાનું આપણામાં પણ સામર્થ્ય પ્રગટે એવી પ્રાર્થના કરવા માટે આ પદ છે. 2 પદ છે, એક અરિયંત અને એક સિદ્ધ. આ બંને દેવ તત્વ છે. આ આપણા ઉપાસક તત્વ છે. મેં કાલે કહ્યું હતું, ઉપાસ્ય છે આપણા માટે. આ ઉપાસ્ય છે, આ આપણું ડેસ્ટિનેશન છે. સ્વરૂપ જે પામી ગયા એ ઉપાસ્ય છે. સ્વરૂપ પામવા માટેની મહેનત કરે છે એ ઉપાસક છે. અને જે સ્વરૂપ છે એ જ ધર્મ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ આ ચારે આપણું સ્વરૂપ છે. અને એની પૂર્ણતાએ જે પહોંચ્યા છે એ સિદ્ધ ભગવંત અને અરિયંત ભગવંત એ બંનેની ઉપાસના એ દેવ તત્વની ઉપાસના. બસ 3 જ તત્વની ઉપાસના છે આ શાસનમાં, દેવ, ગુરુ અને ધર્મ. તમે એને અનેક રીતે ભાગ પાડી શકો, અનેક રીતે તમે એનું વિભાજન કરી શકો, બધું જ કરી શકો, પણ બધું સમાઈ જાય કેટલામાં? અરિહંતો મહાદેવો. બસ અરિહંત એટલે મોક્ષે પધારી ગયા છે એ સિદ્ધ જ છે, એ બધા જ મારા દેવ છે, એ સિવાય કોઈ નહીં. જાવત જીવમ તું સાવણો ગુરુણો. સન્માર્ગની ઉપાસના કરનારા સાધુ એ જ જીવનભર માટે ગુરુ હોય. અને જીન પન્નત્તમ તત્તમ, જીનેશ્વર ભગવંતે જેની પ્રરૂપના કરી છે એ તત્વ એ જ મારા માટે ધર્મ છે. બસ આ સમ્યક દર્શન. એ પદની ઉપાસના માટે આ પહેલા 2 દિવસ આપણે દેવ તત્વની ઉપાસના કરીએ છીએ. મારે ક્યાં પહોંચવાનું છે, મારે કેવા થવાનું છે, મારું સ્વરૂપ શું છે એની ઓળખાણ માટે, એના પ્રત્યેની જિજ્ઞાસા માટે આ 2 તત્વોની ઉપાસના કરવી. ગઈકાલે અરિહંત પદની વાત કરી, આજે સિદ્ધ પદની વાત કરી. આવતીકાલે આચાર્ય પદની ઉપાસનાનો દિવસ છે. એની વાત વળી કાલે કરશું. ઉપદાન શરૂ થવાની તૈયારીમાં છે. અહીંયાથી ઘણા જોડાશે મને લાગે, કેટલાક તો જોડાયા છે ને અહીંયાથી. 2-3 દિવસ જ છે એમની પાસે. ક્યાં 2-3 ક્યાં છે હવે? હા, બારસથી છે ને, બારસથી છે. બહુ જ ઉત્તમ આરાધના છે, શ્રેષ્ઠતમ આરાધના છે. જે પણ જાઓ, જે પણ જોડાઓ, એ ખ્યાલ રાખજો કે આ એક એવી આરાધના છે જે ફક્ત ને ફક્ત જીવનમાં એક જ વાર કરી શકાય છે, બીજી વાર કરી શકાતી. આ અધિકાર મેળવવાની આરાધના છે. જે ગણધર ભગવંતોએ સૂત્રની રચના કરી છે એમની ચેતનાનો અનુભવ કરવા માટેની આરાધના છે. આ બહુ સામાન્ય આરાધના. આ માત્ર ઉપવાસને નિવીની આરાધના નથી. આ માત્ર શોખ હમાસના 100 લોગસના કૌશગની આરાધના નથી. પણ તમે એ ચેતનાનો અનુભવ કરી શકો એ મંત્રાક્ષરો છે જેનો અનુભવ આપણે નથી કરી શકતા હજી આપણા જીવનમાં એના મૂળ સ્વરૂપમાં.
એ અનુભવ કરી શકાય ને એવી તમારી ચેતના બને એટલા માટે આ તપ છે. આ તપ એમને એમ નથી. આ તપ કરીને તમારા અંતરાત્માને એટલો તૈયાર કરવાનો છે કે હવે પછી તમે નવકાર બોલો ને, તમે બોલો અને બીજાને લાભ. તમને તો થાય જ, પણ તમારી ચેતના એટલી પવિત્ર થઈ જાય કે એમાંથી પ્રગટેલો નમો હરિયંતાણમ શબ્દ પણ બીજાની, પેલો આ નાગ બોલતો હતો, ખાલી નમો હરિયંતાણમ એક નવકાર શબ્દ સાંભળ્યો અને ધનેન્દ્ર થઈ ગયો. કેટલી પવિત્ર ચેતનામાંથી પ્રગટેલો હશે. નવકાર પ્રભાવશાળી છે, પણ એ નવકારને વ્યક્ત કરનારી ચેતના પણ એટલી પ્રભાવશાળી હોવી જોઈએ. બંદૂકની ગોળી છે ને, એ બંદૂકમાંથી છૂટે ને તો જ એનું વીંધી શકે. તમે એમને મારો તો કાંઈ ન થાય, અસર તો થાય, વાગે, દુખે, બસ બીજું કાંઈ નહીં. તીર પણ કેવી રીતે ફેંકો, આમ ફેંકો, ગમે એટલું જોરથી ફેંકો, કાંઈ ન થાય. કમાનમાંથી છટકે, કમાન ન છટકે, કમાનમાંથી છટકે અને જાય ને તો ભલ બધા લક્ષ્ય વિંદી નાખે. આ તાકાત. બસ એ સ્થિતિ આપણી ચેતનાની બને એટલા માટે આ તપ કરાવવામાં આવે છે. એટલા માટે આટલી બધી કસોટી વાળી આરાધના, રોજ 100 ખમાસના, રોજ 100 રોગસનો કૌશક અને રોજ 20 નવકાર વાળી. કેટલી? ઘણા નથી ગણતા, મને ખબર છે સાહેબ. પછી ગણી લઈએ તો ચાલે ને. એટલે આ લાખ નવકારનો જાપ થાય એટલા માટે આ મૂક્યું છે. જે નવકાર તમે પામવાનો છો, જેનો અધિકાર તમે પામવાનો છો, એ અધિકાર તમારી અંદર સ્થિર થાય અને તમને ફળે એટલા માટે આરાધના આપી છે. આપણે ટાઈમ બચાવીએ વાતોમાં ને આમાં ને તેમાં ટાઈમ કાઢીને સાહેબ નોકરવાળી પછી પૂરી કરી દે. આ પૂરી કરવા માટે આ કઈ લોન લીધી છે? આ તો એવું કે જાણે કે લોન લીધી છે અને ધીમે ધીમે હપ્તે હપ્તે ચૂકવી દઈશું. થોડુંક ચેતજો, થોડુંક સમજજો, આની ગંભીરતા સમજજો, આનું મહત્વ સમજજો. જેમ તેમ નથી પતાવી દેવાના. હા થઈ ગયા ઉપદાન, નહીં 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 નહીં. ઉપદાન એ સામાન્ય શાસ્ત્રીય આરાધના છે. તીર્થંકર ભગવંતોને ગણતર ભગવંતોની પરંપરામાં ચાલી આવતી આરાધના છે. એમની ઉપદેશેલી આરાધના છે. જેમ સાધુને યોગોધ્વન હોય ને એમ શ્રાવકને ગૃહસ્થને આ યોગોધ્વન જેવી આરાધના છે. કેટલા ઉપયોગપૂર્વક, કેટલા ઉલ્લાસપૂર્વક, કેવી એકાગ્રતાપૂર્વક, કેટલા પરાક્રમપૂર્વક આ આરાધના કરવાની હોય. જોજો, જે પણ જોડાયા છે અહીંયા છે એને કહી શકાય. ત્યાં તો બહુ વહેલો ટાઈમ છે. બોલાવા તો આવ્યા 10-15 મિનિટ જવાય, કારણ કે આપણું પણ અહીંયા બધું ચાલુ રાખવાનું છે. આપણે સ્કીપ ન કરી શકાય. એટલે જે પણ અહીંયાથી જવાના છો એટલા તો કમસે કમ, કારણ કે આ વખતે ચિલ્લર પાર્ટી બહુ મોટી છે. શું કહીએ હવે, જાહેરમાં તો કાંઈ કહેવાય નહીં, પણ ઠીક છે, આપણે આપણી આરાધના કરવા જવાનું છે એટલું યાદ રાખ. બરાબર? તો હરિયંત પદ અને સિદ્ધ પદની આરાધનાના 2 દિવસ થઈ ગયા. હવેથી ગુરુ તત્વની ઉપાસનાના 3 દિવસો શરૂ થશે અને એનું વિશેષ શું સ્વરૂપ તે ગ્રહજીતા